ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના શરૂઆતનું માહોલ જે હતો તે ભારતીય જનતા પાર્ટી તરફ એકતરફી હતો, પરંતુ જે ક્ષત્રિયોનો જે વિવાદ ઊભો થયો અને તેણે ગુજરાતની રાજનીતિ છે તે સંપૂર્ણ બદલી નાખી છે અને અત્યારે હાલની જે સ્થિતિ છે તેમાં ક્ષત્રિય સમાજનો સૌથી વધારે જે વિરોધ દેખાઈ રહ્યો છે તે ગામડામાં દેખાઈ રહ્યો છે। બનાસકાંઠામાં પણ એક ઘટના આવી સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું તોફિક ગાંચી। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક તરફી અને સ્પષ્ટ માહોલ દેખાઈ રહ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીનું પૂરેપૂરું અને સારું વાતાવરણ પણ દેખાઈ રહ્યું હતું। કોંગ્રેસ પણ નિરાશા તેમજ હતાશામાં ગરકાવ હતી, પરંતુ રૂપાલાનું જે નિવેદન આવ્યું તે મામલે આખી ગુજરાતની જે રાજનીતિ છે તે બદલાઈ ગઈ અને ગુજરાતની રાજનીતિના સમીકરણો પણ બદલાયેલા હાલ દેખાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે કાર્યકરો હોય, તેઓ માટે અત્યારે પ્રચાર ખૂબ મુશ્કેલ ભર્યો દેખાઈ રહ્યો છે, કેમ કે ક્ષત્રિય આંદોલનની જ્યારે શરૂઆત થઈ તે સમયે ભારતીય જનતા પાર્ટી અને તેમના મોવડી મંડળે આ આંદોલનને હળવાશમાં લીધું હતું તેવી એક ચર્ચા ચાલતી હતી, પરંતુ દિવસે ને દિવસે આ આંદોલન ગામડામાં રહેલા છેવાડાના ક્ષત્રિય સમાજનું જે ઘર છે ત્યાં પહોંચી ગયું છે। બનાસકાંઠામાં આવી ઘટના આજે સામે આવી છે, જેમાં બનાસકાંઠાના એક અમીરગઢ તાલુકો છે જેનું કિડોતર ગામ છે। ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભેગા થયા હતા અને તેમનો પ્રચાર કરવાના હતા, પરંતુ ત્યાં પણ ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈ ગયા અને જે તેમણે આહવાન કર્યું છે કે ભાજપને પ્રચાર કરવા દેવાનો નથી તે મુજબ બન્યું છે। સૌપ્રથમ તો ત્યાંના જે દ્રશ્યો અમારી પાસે આવ્યા છે તે અમે આપને બતાવી રહ્યા છીએ, આપ જુઓ તે દ્રશ્યો। આગળ જઈને બના ખબર પડા કે જય રાજપૂતાના ભાજપ જવાબ ભાજપ સરકાર ભાજપ સરકાર ભાજપ સરકાર ભાજપ સરકાર ખબર પડે કે તમે કેને સમાજમાં બેઠા સમાજમાં ખબર પડે એટલી આબરૂ ફોન કરો તો ગામમાં મીટિંગ કરાવો અરે ડેરી બંધ કરે, બીજું કરે, બંધ કરે બંધ કરે એક ટંકર તો હેડે પર હાઈવે બહુ ભાડું। આમ લોકસભાની જે 25 બેઠકોમાં 7મી તારીખે ચૂંટણી થવાની છે તેમાં આ બનાસકાંઠાની બેઠક છે તે ખૂબ ચર્ચામાં પણ છે, કેમ કે ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરી છે, પરંતુ આ લડાઈ છે તે ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોર અને બનાસ ડેરી સામે દેખાઈ રહી છે, જે પ્રકારે બંને પક્ષે નિવેદનો આવે છે તે જોતા। આમ આ ક્ષત્રિયોનો વિરોધ છે તે પણ બનાસકાંઠામાં હમણાં પણ સામે આવ્યો હતો અને ફરી એક વખત સામે આવ્યો છે। હવે જોવાનું તે રહે છે કે આ ક્ષત્રિયોનો વિરોધ છે તે ચૂંટણીના દિવસે વોટમાં પરિવર્તિત થાય છે કે નહીં, કેમ કે તેમણે આહવાન તો કર્યું છે કે અમે ભાજપને હરાવીશું, પણ તે કેટલું વોટિંગ કરે છે તેના પર સૌ કોઈની નજર છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને જોવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ